અને ગાંધીગ્રામ જરૂર મેદાન નજીકથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને સંગઠિત ગુનાઓ પર અંકુશ લાવવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાજડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા ગુજરાતના ટોપ 25 બુટલેગરોમાં સામેલ ધીરેન ઉર્ફે ડીકે શેઠ અમૃતલાલ કારિયાની સંગઠિત ગુનાહિત ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ધીરેન કારિયા જે ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગરોમાં 19મા ક્રમે છે। તેની ગેંગ હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને આર્થિક નફો મેળવતી હતી। આ ગેંગ સામે જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। અગાઉ આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના નેતૃત્વ હેઠળ ચોક્કસ બાતમીના આધારે નાસ્તા ફરતા આરોપી સમીર ડોસાભાઈ કોડિયાત્રની ગાંધીગ્રામ જરૂર મેદાન નજીકથી ધરપકડ કરી છે। સમીર કોડિયાત્તર આ ગુનામાં સંડોવાયેલો હતો અને તેની સામે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ પોલીસની આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંગઠિત ગુનાઓ પર અંકુશ લાવવા માટેના